વાલી મારી હરખેથી લઈ જાશું દલની ડેલીએ, તમને પરણીને લઈ જાશું મારી મેળીએ. ઓ સાજણા વાલમનું ઢીંગલી વિના મનડું નથી માનતું. હા, વાલમનું ઢીંગલી વિના મનડું નથી માનતું. વડલે હા આવ વાંધો નહીં. હા એ તો હોય ને નવરા. હા કાંઈ કામકાજ ન હોય એ શું કરે? એ એનું કાંઈ કામ ધંધો જ ન હોય, ઘરે છે. હું ઘરે મારી એકને ગર્લફ્રેન્ડ છે બરાબર, એટલે ફોન લઈને મારે ગર્લફ્રેન્ડ છે. કોઈ છોકરી સામું જોતી માં રાખું, આની ગોળે કાને ન રાખું. નવરા ઓટલા તોડે. ખીચામાં 1 રૂપિયો ન હોય. હા ફોન મૂક દે. અલા 2 મિનિટ તો રે. અરે ફોન મૂક. આ તો દીકવાને કહી દઉં 2 મિનિટ. આ તો આવ. લે વાજા, તું તો ફોન જ નથી મૂકતો. તને તો ભાઈબંધ દેખાતા જ નથી, નકરો છોકરીમાં જ પડ્યો રહેસ તું. અલા વિકુળા, તારી લાઈફમાં કોઈ છોકરી નથી ને એટલે તને ખબર જ નહીં પડે. આ તો કેવું ખબર, છોકરી યારે 5 મિનિટ શાંતિથી હારી વાત કર ને તો આપણી પાસે રે, નકર વહી જાય. એટલે છે ને તને નહીં ખબર પડે આમાં, કેમ કે તારી લાઈફમાં કોઈ છે જ નહીં. એટલે મને શું નહીં ખબર પડે? અરે મારી યારે છે ને એક છોકરી છે ને, વિદેશ વાળી છોકરી ચાલુ છે. હે? હા, આમ જો ભૂરી રશિયા રહેશે, રશિયા. ઓલું બધા કે ઓલું યુએસ માં આવ્યું રશિયા ઈ. હા, રશિયન છોકરી છે. આમ જો મારી યારે દીકુ એમ કરે. આમ જો ગાંડા મારે વિડીયો કોલમાં વાત કરતી ને તો તને એમ થાય હા હું ટાઈમ આપું છું બરાબર. તારી ઘોડે નહીં, ભાઈબંધો આવે ને એટલે હું ફોન કાપી નાખું, ભાઈબંધોમાં ધ્યાન દઉં. સાચી વાત છે વિકુળા. હું શું કહું, મને એક ફેરી ફોટો કા વિડીયો કોલ કરીને બતાવ ને. અત્યારે અહીંયા આપણે દિવસ છે કે નહીં, ત્યાં અત્યારે રાત હોય એટલે અહીંયા હુતી હોય. એ જ્યારે જાગે ને એટલે તું રાતે 11-12 વાગે આવજે, એટલે અમે બે જાનું આઈ લવ યુ એમ કરશું. તું આવજે. વાત ના રાત હોય એમ? હા દિવસ હોય. હા તો તું રાતે અડધી રાત લગીને યાર વાત કરતો હોય? તો હું એટલે સવારમાં મોડો જાગું છું, રાતે જાગું કે નહીં? મારે ને રાતે વાત કરવી હોય. ના સાચી વાત છે, હું જોઉં છું તું મોડો જાગો. અત્યારે કેટલા વાગ્યા? 2:30 વાગ્યા ને? હા. તો ત્યાં અત્યારે છે ને રાતના 2:30 વાગ્યા છે. 2:30 વાગે કોઈ જાગતું હોય? ના. અગર અત્યારે હમણાં તને વિડીયો કોલ કરીને આમ બતાવે. ના હું માની ગયો વિકુળા, હું તને માની ગયો. પણ મારી તો જો મારી લવરે પાછી વિકુળા કઈ જેમ તેમ નથી હો. હે? હા. કહેતો ને આવું છે અહીંયા આવવાની છે. હા એમ એવું છે ને એક્ઝામ દેવા ગઈ હતી. હા. આર્મી ની. શું વાત કરે? હા એટલે પાસ થઈ ગઈ. હા એટલે મને મળવા આવે છે. અહીંયા આવે છે? હા હવે જાય છે. આમ જો મારી લવર તો છોડ, પણ તારી લવર તો હું આ જોઈ લઉં. આમ ભાઈબંધીમાં મને ખબર તો પડે ને કે આ ભાઈબંધીની વેશે દલાલ પડે એવી છોકરી નથી ને. ના જો વિકુળા એક શરત હો, હું મેળાવું તને ખરી, પણ જો મારું ઊંધું ન નાખતો. અરે નાના તારા વખાણ કરીશ બસ. અને ખબર કાઈ બોલતો નહીં, ખાલી જોયા કરજે. અને હું બોલીશ પણ એને બેન કહીને બોલાવીશ. બરાબર? હા ખબર. પછી જો આવે ને એટલે પછી તારી લવર ને પાછો મને દેખાજો. અરે મારી લવર ને તમને મળાવી શું શું કરો છો? હમણે જો આવતી થશે મને લાગે છે. હાય જતો કેમ લાગે? કેવું છે બેન? મજામાં? હા મજામાં. આ મારો પાક્કો ભાઈબંધ હો. આ મારો ભાઈબંધ નથી, આ મારો ભાઈ છે. ભાઈ મારી વાત કરેલી કોઈ દી તમને આને? હા. હે? કરેલી વાત? હા. હું મારું નામ છે કહી દે હાલો. વિકુડો. હા વાજા તું મારી વાત કરે હે ને? તું મારો ભાઈ છો યાર. હા. દીકુ શું કહું, આપણાની લવર છે ને, લવર ક્યાંની છે ખબર? ઓલું રશિયા યુએસ માં આવ્યું ને કાક એવું કાક ત્યાંની છે. પૂરી હા વાજા આગળ તો તું તો દેખતો ને મિલિટરીમાં નો હાલે. આની હાઈટ તો હા નાની એવી છે. એલા ઈ તને નો ખબર પડે. આમ જો આવું કેવું હોય ખબર, અમે હમણાં ફોનમાં વાત બહુ કરીને અને એક વાર એની એક્ઝામ ચાલુ હતી એટલે ખાવા પીવામાં કાંઈ ધ્યાન હોય ને એટલે એ ટેન્શનમાં છે ને બાટકી થઈ ગઈ થોડી. સારું વિકુડો, હવે છોડો ને એ બધી વાત. તમે બંને ભાઈ પછી વાત કરજો. સારું, આપણે બહુ ટાઈમ પછી મળ્યા હતા, બે વાત કરવા જોઈએ. અલા વિકુળા આપણે છે ને પછી મળ્યો. હા જાવ મારી દીકુને થોડોક ટાઈમ આપી દો. હારું હાલ મળ્યો. જાવ હું મારી જાનુને ફોન કરીને પૂછી લઉં. હા કિરણ કેવું છે દીકા? તો રોટલા ઘડું છું ને, ખીચડી બનાવી, હવે શાક બનાવું છું. રોટલા ઘડે છો? ટેક આમ જો ખીચડી ને રોટલા બે થઈ ગયા. આમ જો શાક કરીને પછી ફોન કરજો મને. હું કહું દીકું કેટલા દિવસ આમ તો બધાય મળે છે, મને મળવું છે. હા કાક કરું છું, હાલો ને. ના દીકુ ના નો પાડતી પ્લીઝ. હા આમ જો કાલ પાક્કું, કાલ આવીશ ને પાક્કું. સારું કાલ હો દીકા બાય. જા મજા આવે, હું કાલ મળીશ મારી જાનુ ને. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं, हम तेरे चाहने वाले हैं, हम काले हैं तो क्या हुआ दिल वाले हैं,
આ તો આમ તો દિલ વાલે ઘોડે આમ તો મારા ઘરના આખો દી બેવું છે. આ તો ઓફિસે રજા અરે કારખાનામાં રજા. આ તો રજા છે. કાંઈ વાંધો નહીં ગાડીને આ આખો દી ટેમ દેવો છે અહીંયા તો. કાંઈ ટેન્શન વગર આજે તો. હાલો હા બસ તો નીકળું જ છું હો. એ હા નીકળું છું. એટલે કિરણ તારે વળી કોનો ફોન આવ્યો? મારે 2 ફોન અહીંયા પડ્યા છે. તારે વળી કોનો ફોન આવ્યો? તારે મારા પપ્પાનો ફોન હતો. તાર પપ્પાનો ફોન હતો? હા આટો મારવા જાવ. કે તાર બાપા આટો મારવા આવે હે? હું ના જાઉં છું. તું ના જાશો? હા જાઉં છું. કેમ? બસ કેદુની ગઈ નથી ને એટલે. આ તે એક કામ કરે આમ જો મારે આજ રજા છે. મારે કારખાને રજા પડી ગઈ. હીરામાં મંદી કેવી તને ખબર છે? ગોઠણિયા વાળી માથે ચડી ગઈ છે. ઘરે જ છે બધા કારીગરો ઘરે વહી ગયા. એટલે હું ઘરે વહી છું. આપણે શાંતિથી 2 માણસ જો તો આખા રીંગણાનું શાક બનાવી અને શાંતિ ખાઈ પીને આપણે પૂરી આરામ ના કરીએ. ના મારે જાવું જ છે. ક્યાં જવું છે તારે? પપ્પાના ઘરે. હું કેદુની નથી ગઈ તમે આવું જ કરો છો. એ દુની કઈ ભાઈ એક દી રજા નથી રાખી. એક દી એટલા દી રહી તો એક દી માણસ ઘરે કેમ દેવો કે નહીં તારે? ના ના મારે જાવું જ છે. હું હાંજે લઈ આવીશ. તાર બાપા ઘરે એક દિન પાછી બી હાજે તું? હા હાંજે લઈ આવીશ. સારું તો જા. બીજું તમારે શું કરવું? કે ના તો ન પડાય. બરાબર? સારું તો જા તમે જા. કાંઈ વાંધો નહીં જા. અરે આને એના બાપાનો એટલો બધો હું ઇમરજન્સી ફોન આવ્યો છે કે એના બાપાના ઘરે જલ્દી વહી ગઈ. કોઈ દી નથી જતી. આજ વહેલા હાર જ વહી ગઈ મારી બેટી. કાંઈ વાંધો મામાને ફોન કરીને પૂછું. હા મામા. હા તમારો અરે મેં કીધું આ કિરણને ફોન કર્યો તો મેં કીધું હું એટલું બધું ઇમરજન્સી કામ હતું. તમારો મેં ફોન જ કર્યો. અમે તો બરાડા ગામથી બહાર છીએ. લે તમે મરણના કામથી મામા બહાર છો? હા એ સારું કાંઈ વાંધો નહીં લ્યો. લા મારા હારાની કામ મરણના કામથી બહાર ગયા છે તો આ ગઈ ક્યાં તો પછી? કાંઈ વાંધો નહીં. આની પાછળ જઈને મારે જોવું છે આવડી આ ક્યાં જાય છે એમ આજે. આજ ભલે રજા આમ કે તેમ કાંઈ વાંધો ઉપડો છે નહીં વાહે. પેલા જ્યારે ફોન કરું ત્યારે કે આવું છું કર્યા કરે છે. આ ક્યારે આવશે? બહુ વાર લગાડી. એક તો મારા ઓલા ભાઈબંધોને મેં કહી દીધેલું છે કે આજ મારી ગર્લફ્રેન્ડને લઈને આવું છું અને આજે આવતી નથી. એટલે કેટલી બધી વાર લાગી? એટલી બધી વાર હોય? પણ મારો ઘરવાળો ઘરે છે આજે. કેમ આજ ઘરે? આજ લાઈટ કાપ છે નું માઈન આવ્યા જ તો. લાઈટ કાપશે? હા એમ ચોથીના નહીં તો ઘરે હું આવ્યા. એને આવવા દીધી તોય? હા મેં મનાયા માઈન. હું કીધું? મેં એમ કીધું કે હું પપ્પાના ઘરે જ આવશે. મેં એવું કીધું પપ્પાને ઘરે જશે એમ છે? આમ હા. જો હલવાડતી નહીં હો. ના ના કાંઈ ટેન્શન જેવું નથી ને? ના, આમ ના. જો ચિંતા ન કરતી. આપણે છે ને અડધી પોણી કલાકમાં ભાઈબંધ દોસ્તાને મળી અને હું પાછો તને મૂકી જાય. હા તો હાલ હવે જાય હાલ. હાલ. જોયું? મારી બેટી કે મારા બાપાના ઘરે જાઉં છું ને મને રમાડીને અહીંયા પોગી ગઈ. હા કાંઈ વાંધો નહીં. આ મારા કુટુંબનું નાક કપાવ બેઠી લાગે છે અને આ વિકુડો એની યારે બેઠી છે. કાંઈ વાંધો નહીં. મારે તો આ રહસ્ય પૂરું જાણવું પડશે ને પછી આનો આખે આખો છેડો ફાડવો પડશે. હા સારું કર્યું. આ લાઈટ કાપ રહ્યો મારે અને આ મારી બેટીના મને લખણ દેખાણા. કાંઈ વાંધો નહીં. વાહો વાંચ જાઉં છું ને જોવું છે ક્યાં સુધી મારી બેટી જાય છે. હાલ દીકુ હાલ ઉતાવળી હાલ. પછી તારા ઘરે જવાનું છે. જલ્દી હાલ ને. આમ જો મારી વાત સાંભળ. મારા ઓલા ભાઈબંધો છે કે નહીં એને મેં એવું કીધું છે કે મારી ગર્લફ્રેન્ડ છે ને રશિયામાં રહેતી. રશિયન એટલે છે ને આમ એને કહેજે હું રશિયાથી આવી છું. હો હું થોડીક રસિયા રેખી લાગુ છું. એ તો એને કહેવાનું કે હું અહીંયા આવી ને એટલે મને સાડી પહેરવી બહુ ગમે ને એટલે મેં સાડી પહેરી. બાકી હું રશિયામાં તો જીન્સ ટી શર્ટ ને એવું જ પહેરું છું. હો હો. અને અંગ્રેજી બોલતા આવડે તને? ના ના આમ નકર આમ કહેજે આમ જો હાય હાવ આર યુ એમ કરજે. હો હો. હો હો. હાલ હાલ ફટાફટ હાલ. કેવી મજા આવે છે. એ ઠંડો પવન છે. આવા તડકાનું છે ને બહાર જઈએ ને તો ખોટા માંદા પડી. કેટલા વાગ્યાના આપણે બેઠ્યા? શું કામ છે તમારું અહીંયા? અરે દીકુ ઓલો વિકુડો નતો મારો ભાઈબંધ એ હમણાં છે ને મને શું કીધું ખબર છે? તું આવી નહીં પેલા એ કે મારી લવર છે ઓલી. મેં તો નહોતું કીધું રશિયન ને ભૂરી ગોરી આવે ને ગોરી એવી છે. એટલે મારે એને જોવી છે. એ અહીંયા લાવવાનો છે તો આપણે છે ને એ જોઈ એ સાચું બોલે છે કે હારો ખોટો છે સમજાવું? એટલે તું છે ને ખાલી થોડી વાર બેઠ. હમણાં આવે અને આપણે જોઈને પછી આપણે દીકુ છે ને વ્યા જશું. તું ટેન્શન લે એમાં. પણ ઘણી દીકુ, તમારે શું કામ છે ને ગર્લફ્રેન્ડને જોઈને? કામ મારે કાંઈ નથી પણ છે ને એ ગમે ત્યારે આવી રીતના ફાકા જ મારતો હોય. પણ આજુ ખેલી મને થોડું ખાચું લાગે છે અને થોડું ખોટું લાગે છે. 5 મિનિટ ખમને એટલું તો ખમી. હમણાં આવશે એટલે જોઈ લઈએ આપણે એને. હો હા હાલો આઈ જા વાજા આઈ જા બે, બે, વાજા. બે આવું નથી ઊભા થાવ ને. આમ જો વાજા તમને મુલાકાત કરાવું. માય ગર્લફ્રેન્ડ કેની. કોની? અરે એનું નામ છે કેની. રશિયાથી આવી ને એટલે એનું નામ કેની છે. હા મારી બેટી અહીંયા આવે છે ને. હા અહીંયા મળવા માટે આવે છે. વાહ ભાઈ વાહ. અને બોલો મારો બેટો રશિયાની છે. કેની ઇઝ માય ફ્રેન્ડ વાજા. કેરી કેની નહીં કેની. તમને ગુજરાતી આવડે? યા 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 કેમ છો?
ફાઇન ફાઇન. કેમ પણ લાગે ને જોતો રશિયન. અરે વિક્કીભાઈ તમે તો કહેતા હતા ને તમારી જીએફ રશિયન છે તો કેમ સાડી પહેરી છે હું તો અહીંયા ગુજરાતમાં આવીશ ને એટલે પહેરું છું. પેલા આ તો ગુજરાતી બોલે છે. અરે એને ગુજરાતી આવડે છે એટલે તમારે અરે અમારા બેને ફોનમાં ગુજરાતી હું શીખવાડું કા દીકુ એ ગુજરાતી બધું શીખવાડી દીધું મેં બોલતા. વિકુ, મને કેમ એવું લાગે છે કે આ વિકુળો આપણને ટોપી પહેરાવે છે. હા મને બી એવું લાગે છે એ વિકુળા, હા આ ઓલું કહેવાય ને ઓલું કાગળી ઓલું શું આ ઓલી ટિકિટ તમે ઓલા ઉડી આમાં આવ્યા છો ને ઓલા બલૂમાં પ્લેનમાં હા પ્લેનમાં આવી છે. તો ટિકિટ હશે ને મને ખાલી જોવી છે. ટિકિટ અહીંયા ટિકિટ હારે લાવવાનું હોય ટિકિટ એને ઘરે મૂકી ગાદીકુ હા, ટિકિટ ઘરે મૂકીને આવી છે હજી મને મળવા જ આવી છે હાડી બાડી પહેરી. એને દેશી લુક બહુ ગમે એટલે હાડી પહેરીને ઈ કે હું હાડી પહેરીશ આજ. મને થોડો ડાઉટ છે. ક્યાં શું ડાઉટ છે શું ડાઉટ છે આમ જોતો આમ ઠેઠથી હેઠેથી ઉપર આખી રશિયન તો લાગે છે અને આમાં શું ડાઉટ છે. બધી વાત તારી બરાબર છે. હા જો મારી લવર ભણે છે ને તો જો પેન્ટ અને ટોપ પહેર્યું ને આ તો મને ગામડાના લાગે ગામડાના. હવે એને છે ને આવો દેશી શોખ છે વિદેશવાળા હોય ને એને આવો હાડી ને ઘાઘરા ને એવું બધું પહેરવું બહુ ગમે. હાલ તારી વાત હું માની ગયો. હવે તો ઈ તો જો એ માંગ મરી છે. ઈ કેમ મરી? અરે દીકુ આ માંગ કેમ ભરી તે? એ તો મારી બેનપણી છે ને તૈયાર કરવા આવી હતી ને એ ભરી દીધી છે. એ ભરી એટલે મેં ભરી. એની બેનપણીએ ભરી દીધી એને ખબર ન પડે ને બિચારી ત્યાંથી આવીને એટલે હવે ખબર હાલો એની બેન પણ ભરી દીધી. હા. પણ એ વિકુળા આ જો આ છે ને તો ઈ તો ખબર પડે હો મને લગ્ન થાય ને તારે એનો ઘરવાળો જ પહેરાવે. સાચી વાત ને? હા આ દીકુ આ મંગળસૂત્ર કોને પહેરાવ્યું તને? એ મારી બેનપણીએ પહેર્યું એટલે મેં પહેર્યું. પણ તારે એટલું બધું શું છે ભાભી આને કાંઈક કહો ને આ તમારામાં ધ્યાન નથી તો એટલું મારી ગર્લફ્રેન્ડમાં ધ્યાન દેશે. પણ તો વિકુળા સાચું કહી દે ને કે પરણેલી છે. અરે પરણેલી હોય કે કુંવારી હોય કે જે હોય તારે શું છે એ રશિયાથી આવી છે એમ કહું છું. આ તો મારે શું લેવા દેવા? આ તો છે ને તું તેથી કહેતો હતો ને આપણને શું કહેતો હતો કે રશિયાની છે રશિયાની. હવે ગામડાની છે અને મને તો લાગે છે આ પરણેલી તો ગોળી રહ્યો દીકુ. સાંભળ આ મને લાગે બે છોકરાની માં છે. અડી ખમ તારું રશિયા હું કાઢી નાખું. તું 2 મિનિટ ઉભો રહે તને ખબર પડે મારી જોત. દીકુ તને બે છોકરાની માં કહે છે આને કાંઈક અંગ્રેજીમાં કહી દે દીકુ કાંઈક અંગ્રેજીમાં એને કાંઈક કહી જ દેતો તું. એને નથી કેવું હું તને કહી દઉં છું. હું તને કહી દઉં છું. આને હું લાવ્યો તું અહીંયા? હે આને તું હું લાવ્યો અહીંયા? અરે એને આ ભાઈબંધને મળવા હાટું લાવ્યા રેશિયનથી આવ્યા ને એમ. એ ઉભો રહે તો ખાલી. રશિયન એ ભાઈ ઉભા રહે તો. આ કોણ છે? આ મારી વહુ છે. આ તમારી વહુ છે? હા તમે કયા ગામના છો? અમે અહીંયા ભાવનગરના છીએ. તો આ રશિયન નથી ને? અરે ના ભાઈ ના આ ગામડાની દેશી મારું ભાવનગરનું છે. આ પડી ગયેલી છે ને? અરે મારી વહુ છે. તારી જાતનું ખોટું બોલો છો? હે? ખોટું બોલો છો? તને ભૂલ ઘડી ખબર તને નાખવાની છે. ઉભી રહે ઘડી. મારી વાત સાંભળો હું સાંભળું બોલ. ખોટું બોલે. કાઈ મારી આયા આ તો મારા બેન જેવા છે મારી ગર્લફ્રેન્ડ નથી. એ ખોટું અત્યારે તું ખોટું બોલે. સાંભળો એને મેં ખોટું કીધું એક્ટિંગ કરો મારી આરે એટલે આમ જો મારી વાત સાંભળો આ તો મારા મોટા બેન જેવા છે. આ તો મેં આને ખોટું એમ કીધું મારી રેશિયન ગર્લફ્રેન્ડ છે એટલે મેં કીધું ઘડીક એક્ટિંગ કરો ખાલી ગર્લફ્રેન્ડ બતાવવા હાટું બાકી મારે એવું કાંઈ નથી. આ તમારા બેન- ખોટું બોલે. ખોટું બોલે. સારું હાલે દીકરો આપણે તે તને ખબર અહીંયા મર અહીંયા તને થઈ ગઈ મારી. હવે ભૂલ થવાની વાત કરે તો ગાંડીની આવા તો લફંગા હોય જ તે. હવે આવી ભૂલ નહીં થાય. અરે આપણે ગાંડી આપણી ગામમાં આબરૂ નો રે અને આ તો મારે તને રાખવી છે ને એટલે હું આ બધું સહન કરું અને હવે આ ભૂલ બીજી વાર કરતી નહીં. ગામમાં નાક કપાવીશ નાક આપણું. હા પણ મેં તમને કીધું તો કરી હવે આવી ભૂલ નહીં થાય. હવે જો બીજી વાર ભૂલ થઈ ને તો તારા છે ને રાય જો ટુકડા કરી ધ્યાન રાખજે. અને આપણે આમ જો કુટુંબમાં તારું આપણું મારું નામ રહ્યું મોટું સમજી ગઈ. હવે કાંઈ વાંધો હાલ ચિંતા કરીમાં શાંતિથી ઘર ભેગી થાય. હાલ હવે